રેશન કાર્ડ ધારકો આજ જાણી લો 4 લાખ રેશન કાર્ડ રદ, કેરોસીન કોને કેટલું મળશે, ખાતામાં પૈસા મળશે, રેશન બંધ થશે એટલે ખાતામાં પૈસા મળશે એટલે કે રેશન કાર્ડ ધારકોને ખાતામાં પૈસા મળશે વગેરે વિશેની અપડેટ રેશન કાર્ડને લઈને જે માહિતી સામે આવી છે તેના વિશે જે છે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોવો અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જે છે જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ આની આગળના વિડીયોની અંદર મેં તમને જણાવેલું હતું કે રેશન કાર્ડ ધારકોને કેરોસીન મળવાપાત્ર રહેશે. તો ત્યારબાદ જે છે બીજી નવી અપડેટ કેરોસીનને લઈને આવી ચૂકી છે કે હવે જે છે કોને કેરોસીન મળશે અને કેટલું કેરોસીન મળવાપાત્ર રહેશે. બરોબર, ક્યાં એવા લોકો છે એને કેરોસીન મળશે અને કેટલું, બરોબર, કાર્ડ દીઠ તમને કેટલું રેશન કાર્ડ મળવાપાત્ર રહેશે તેના વિશેની અપડેટ, તેના વિશેની માહિતી આવી ચૂકી છે. તો હાલમાં જ રેશન કાર્ડ ધારકોને કેરોસીન મળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર તરફ ગુજરાતને કેટલું કેરોસીન મળ્યું છે અને કયા કયા લોકોને કેરોસીન મળશે તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ જે છે એલપીજીના બદલામાં નહીં પરંતુ એલપીજી ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લોકોને જે છે કેરોસીન ઉપલબ્ધ કરવામાં આવશે. તો મળતી માહિતી મુજબ એવું છે કે હાલમાં જે છે એલપીજી ગેસની કટોકટી હતી તો એના કારણે જ આ જે છે કેરોસીનને ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. તો એલપીજીના બદલામાં નહીં એટલે કે તમને એલપીજી નહીં મળે ને એની જગ્યાએ કેરોસીન મળશે એવું નથી. એલપીજી તો તમને મળવાનો જ છે પરંતુ વધારામાં જે છે કેરોસીન તમને મળવાપાત્ર રહેશે. બરોબર છે. તો કેન્દ્ર સરકારે જે છે ગુજરાતને ટોટલ જે છે 1452 કિલો લીટરની ફાળવણી કરી છે, જે મુજબ દરેક જિલ્લાને જે છે 3600 લીટર આપવામાં આવ્યું છે. જે મુજબ દરેક રેશન કાર્ડ ધારકોને જે છે કાર્ડ દીઠ 5 લીટર જે છે કેરોસીન મળવાપાત્ર રહેશે અને કોઈ પણ સંસ્થા હોય તો એ સંસ્થાને જે છે 25 લીટર મુજબ જે છે વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો 4 લાખ રેશન કાર્ડ રદ. હાલમાં જ ઝારખંડમાં રેશન કાર્ડ ધારકો પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 4 લાખથી પણ વધુ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે. તેવામાં ગુજરાતમાં પણ ઘણીવાર જે છે અયોગ્ય રેશન કાર્ડ માટે મોટી કાર્યવાહી કરવામાં આવે છે અને હજુ પણ અયોગ્ય રેશન કાર્ડને રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. 7 પ્રકારના અયોગ્ય રેશન કાર્ડ ધારકોના રેશન કાર્ડને રદ કરવામાં આવ્યા છે. જે ઝારખંડની અંદર જે રેશન કાર્ડ રદ કર્યા છે એમાં 7 પ્રકારના અયોગ્ય રેશન કાર્ડ ધારકો જોવા મળ્યા હતા. તો એ કયા કયા છે તો એની વાત કરીએ તો સૌપ્રથમ સરકારી નોકરીવાળા, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ગરીબી રેખાથી ઉપર વધારે વાર્ષિક આવક એટલે કે 8 લાખથી વધુ વાર્ષિક આવક હોય એવા લોકો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મોટા ઘર એટલે કે બંગલા જે લોકો ધરાવતા હોય એ, વધારે જમીન કે સંપત્તિ હોય, કાર, ટ્રેક્ટર જેવા સાધનો હોય, નકલી રેશન કાર્ડ ખોટા દસ્તાવેજ દ્વારા બનાવવામાં આવ્યો હોય. મિત્રો વાત કરીએ તો જે લોકોનું KYC ના થયું હોય, આધાર સાથે લિંક ના હોય તો એવા લોકોના પણ રેશન કાર્ડ રદ કરી દેવામાં આવે છે. જે લોકોએ 6 મહિના સુધી રેશન જ ના લીધું હોય, સતત 6 મહિના સુધી રાશન ના ઉપાડ્યું હોય, બરોબર, રાશનનો જથ્થો, તો એ લોકોનું રેશન કાર્ડ. ત્યારબાદ જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય છતાં રેશન કાર્ડમાંથી નામ કમી ના કરાવ્યું હોય તો આવા લોકોના રેશન કાર્ડને જે છે ઝારખંડમાંથી જે છે 4 લાખથી વધુ અયોગ્ય જે છે સાબિત થયા અને એ લોકોના રેશન કાર્ડને જે છે રદ કરી દીધા છે. જો તમે પણ ઉપર જણાવ્યા મુજબ કોઈ પણ રીતે અયોગ્ય જણાવો છો તો જાતે જ રેશન કાર્ડને બંધ કરાવવું જોઈએ અને ટૂંક જ સમયમાં ગુજરાતમાં પણ રેશન કાર્ડ રદ કરવાની કાર્યવાહી થઈ શકે છે. બરોબર, તો આ માહિતી એટલે કે તમે પણ અયોગ્ય રેશન કાર્ડ ધારકો હોય તમારે પણ તમારું રેશન કાર્ડ જે છે જાતે રદ કરાવી દેવું જોઈએ, જેથી કરીને જે લોકો જરૂરિયાતમંદ લોકો છે એને જે છે પૂરતું રાશન મળી શકે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો. તો હાલમાં સામાન્ય ડીઝલના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે, જ્યારે ઔદ્યોગિક ડીઝલના ભાવમાં જે છે 22 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થઈ ચૂક્યો છે. અમદાવાદમાં ડીઝલના ભાવ આશરે જે છે 90.70 પ્રતિ લીટર છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલની કિંમતમાં વધઘટના કારણે જે ભાવમાં ફેરફાર થઈ શકે છે. ઔદ્યોગિક ડીઝલના ભાવ જે છે 87.57 થી વધીને 109.59 જે છે પ્રતિ લીટર થઈ ગયો છે. નિકાસ ડ્યુટી સરકાર દ્વારા જે છે ડીઝલ પરની નિકાસ ડ્યુટી જે છે 21.5 થી વધારીને જે છે 55.5 પ્રતિ લીટર કરી દેવામાં આવી છે. નવી સિસ્ટમ હેઠળ હાઈ સ્પીડ ડીઝલ પર વિશેષ વધારાની એક્સાઇઝ ડ્યુટી જે છે 24 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે, જ્યારે રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ 36 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. આ દરમિયાન એવિએશન ટર્બાઇન ફૂલ પરની જે છે ડ્યુટી પણ જે છે 29.5 રૂપિયા પ્રતિ લીટર વધારીને 42 રૂપિયા પ્રતિ લીટર જે છે થઈ ગઈ છે, જ્યારે પેટ્રોલ પરની નિકાસ ડ્યુટી હજુ પણ શૂન્ય છે. એટલે કે પેટ્રોલના ભાવો હજી સ્થિર છે પરંતુ જે ઔદ્યોગિક જે ડીઝલ આવે છે એના ભાવોમાં વધારો થયો છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો હવે રિચાર્જ સસ્તું ટ્રાયની જાહેરાત. ટ્રાય એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જે છે
ટેલિકોમ કંપનીઓને જે છે મોટી સૂચના આપી છે, જે મુજબ જે છે કોલ અને એસએમએસનો ઉપયોગ કરનાર ગ્રાહકો માટે અલગ રિચાર્જ પ્લાન હોવો જોઈએ. એટલે કે જે લોકોને માત્ર કોલની જ જરૂર હોય તો એવા લોકો માટે જે છે અલગ રિચાર્જ પ્લાન હોવો જોઈએ, એવી જે છે સૂચના ટેલિકોમ કંપનીઓને આપી છે. સામાન્ય રીતે ટેલિકોમ કંપનીઓ જે છે કોલ સાથે ડેટા પણ ફરજિયાત હોય તેવા પ્લાન આપે છે, પરંતુ જે લોકો પાસે નેટ એટલે કે ડેટાનો બીજો વિકલ્પ હોય, એટલે કે જે લોકો જે છે વાઈફાઈને એવું વાપરતા હોય, રાઉટર હોય, બરોબર છે, તો એવા લોકોને નેટની જરૂર હોતી નથી પ્લાનની અંદર, બરોબર છે. તો એવા લોકો માટે ખાસ કરીને ટ્રાઈએ જે છે કડક સૂચના આપી છે ટેલિકોમ કંપનીએ કે એ લોકો પાસે બીજો વિકલ્પ હોય તો એ લોકોને માત્ર ને માત્ર જે છે ડેટા વગરનો એટલે કે માત્ર કોલિંગ અને એસએમએસ હોય એવો પ્લાન જે છે બહાર પાડવામાં આવે, અને એ પણ સસ્તો હોવો જોઈએ, બરોબર છે. તો તે લોકોને જે છે ડેટાવાળા પ્લાન લેવા પડતા હોય છે. તો એવામાં બીજો વિકલ્પ હોવા છતાં પણ ફરજિયાત એ લોકોને પણ ડેટા હોય એવો પ્લાન લેવો પડે છે. તો ટ્રાય મુજબ છે ટેલિકોમ કંપનીઓને ટૂંક સમયમાં માત્ર કોલિંગવાળો જ પ્લાન બહાર પાડવા સૂચના આપવામાં આવી છે, જેના કારણે રિચાર્જ પ્લાન સસ્તા થશે. અને ત્યારબાદ મિત્રો છેલ્લે વાત કરીએ તો વર્ષમાં કેટલા ગેસ સિલિન્ડર મળશે. ગેસ સિલિન્ડર કટોકટીને લઈને, સિલિન્ડર બુકિંગને લઈને જે છે નવા નિયમો જાહેર થયા છે, જે મુજબ જે છે પેટ્રોલિયમ કંપનીઓના નિયમ મુજબ જે છે દરેક ઘરેલું ગેસ સિલિન્ડર માટે વાર્ષિક મર્યાદા નક્કી કરવામાં આવી છે. હવે ગ્રાહકો માત્ર વર્ષમાં જે છે 12 સિલિન્ડર મેળવી શકશે. સાથે સાથે ઘરમાં આવતા પ્રસંગોને ધ્યાનમાં રાખી મહત્તમ જે છે 15 સિલિન્ડર મળવાપાત્ર થશે. તો વર્ષની અંદર મહત્તમ 15 સિલિન્ડર મળશે, જેમાં 12 સિલિન્ડર સુધી જો સબસિડી મળવાપાત્ર હોય, એટલે કે ઉજ્જવલાના લાભાર્થી હોય તો 12 સિલિન્ડર સુધી જે છે એમાં સબસિડી મળશે, પરંતુ 13, 14 અને 15મા સિલિન્ડર પર કોઈ પણ પ્રકારની સબસિડી મળવાપાત્ર રહેશે નહીં.